નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગતની કામગીરી ચાલી રહી છે, જેમાં વિશ્વામિત્રી નદી વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થાય તેની સાફ સફાઈ કરવામાં આવી રહી છે। આ સાફ સફાઈ અંતર્ગત ખાસ કરીને જળચર જીવોનું ધ્યાન રાખવામાં આવે, જળચર જીવોને નુકસાન ન પહોંચે તેની તકેદારી રાખવા માટેના આદેશ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ આપ્યા છે અને તે જ અંતર્ગત અલગ અલગ ટીમો વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી કરી રહી છે। તેવામાં વિશ્વામિત્રી નદીના પટમાં સાફ સફાઈ દરમિયાન ટીટોડીના ઈંડા મળી આવતા વન વિભાગની ટીમને સાથે રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા આ ટીટોડીના ઈંડાનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને તેને સહી સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। નમસ્કાર, હું જણાવવા માંગીશ કે માનનીય કમિશનર સાહેબ શ્રીની નેતૃત્વમાં વિશ્વામિત્રીનો જે આ વિશાળકાય પ્રોજેક્ટ અને વેલ પ્લાન પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે, જેમાં મૂળ ઉદ્દેશ્ય આપણો આ છે કે આવનાર સમયમાં વડોદરાના શહેરીજનોને આ જે ભીષણ પૂરનો સામનો આપણે ગયા વર્ષે કર્યો તો એ ન કરવો પડે। પરંતુ જેમ આપણે જાણીએ છીએ કે વિશ્વામિત્રી નદી ખુદ એક જીવંત ઇકોસિસ્ટમ છે। આ નદીની અંદર મગર, કાચબા, પાણીની અંદર આ જળચર જીવો, માછલીઓ, આ જીવોનો વસવાટ છે। તેમજ નદીના કાંઠે જે આખું વનસ્પતિ અને એનું જે આખું વાતાવરણ છે, જેને રાઇપેરિયન ઝોન કહેવાય છે, તેમાં ઘણા બધા પ્રજાતિના પ્રાણીઓ, વિભિન્ન પ્રજાતિના સાપ, ઘો, નોળિયા, શાહુડી તથા અલગ અલગ પ્રજાતિના પક્ષીઓનો વસવાટ જોવા મળે છે। તેથી આ તમામ પ્રકારના વન્યજીવોને કોઈ પણ પ્રકારે નુકસાન ન થાય તે માટે વડોદરા મહાનગરપાલિકાનું ઝૂ વિભાગ અને સ્થાનિક વન વિભાગ બંને સંકલન સાથે આ કામગીરી આગળ કરી રહ્યા છે। માનનીય કમિશનર સાહેબશ્રીના તમામ સૂચનો અને એના મુજબ તથા અમારી સૂઝબૂછથી આ તમામ પ્રકારના પ્રાણી પક્ષીઓને જે રીતે જરૂરિયાત મુજબના રેસ્ક્યુ કરવામાં આવે છે। જેમ આપ જાણો છો કે આજે આપને સમાચાર મળ્યા કે વિશ્વામિત્રીના ઝોન D1માં રાત્રિ બજારના પાછળથી ટીટોડીના ઈંડા રેસ્ક્યુ કરવામાં છે। ટીટોડી, જેમ આપ જાણો છો, એક જેને ઇંગ્લિશમાં રેડ વેટલ લેપવિંગ કહેવાય છે। ટીટોડી એક વેડર કક્ષા કુળનું પ્રાણી છે। વેડર એટલે જે પક્ષીઓ જેમના પતલા લાંબા પગ હોય એને વેડર્સ કહેવાય। આ વેડર પક્ષીઓ જે છે એ કોઈ પણ જળાશય અથવા તો પાણીના તળાવના કે નદીના કાંઠે વસતા જીવો છે, જે વિભિન્ન પ્રકારના કીટકો અને એનું ભક્ષણ કરીને તેના પર નભતા હોય છે। ટીટોડી હંમેશા જમીન પર માળા બનાવતી હોય છે અને એના ઈંડા એટલા બધા કેમોફ્લેજ હોય છે કે આપણને ઘણી વખતે ખેતરોમાં, કોતરોમાં જ્યાં માળો બનાવે અને નાના નાના માટીના કાંકડાને એ બધું એકઠા કરીને માળા બનાવે કે જેમાં એના ઈંડા કેમોફ્લેજ થાય છે અને આપણને સહેલાઈથી જોવા મળતા નથી। પરંતુ હાલ આ વિશ્વામિત્રી પ્રોજેક્ટના કામગીરીમાં આપણે જે NGO વોલેન્ટિયર્સને મૂક્યા છે અને બહુ સારી રીતે કામગીરી કરી રહ્યા છે અને એ લોકોના ઓબ્ઝર્વેશનમાં ઈંડા આવ્યા। નેચરલી પક્ષી જે હતું એ મશીનરીના ડિસ્ટર્બન્સના ચલતે માળો છોડીને જતી રહી હતી, પરંતુ આપણે આ ઈંડા રેસ્ક્યુ કર્યા છે અને આને બહુ સુરક્ષિત રીતે ઝૂ વિભાગમાં લાવવામાં આવ્યા છે। આગળ આપણા ત્યાં ઝૂ વિભાગમાં આપણી પાસે એક આર્ટિફિશિયલ ઇન્ક્યુબેટર છે, જેમાં આપણે આપણા ત્યાંના પક્ષીઓના પ્રજનન માટે આપણે જે વસાવેલું છે ને એમાં આપણને સારો રિઝલ્ટ મળે છે। તેમાં આ ઈંડા મૂકી અને એનું આપણે ઇન્ક્યુબેશન કરીશું અને અમને આશા છે કે આમાંથી આપણને 100% રિઝલ્ટ મળી આવે। એનું તાપમાન, હ્યુમિડિટી બધું સેટ કરીને આમાં મૂકવામાં આવ્યા છે અને આપણને સારો
સારો રિઝલ્ટ મળે એવી એની અપેક્ષા છે. બચ્ચા આવ્યા બાદ બચ્ચા મોટા થશે તો એને કુદરતી રીતે ફરી પુનઃસ્થાપન કુદરતમાં કરવામાં આવશે એવો અમારો પ્રયત્ન રહેશે. એનિમલ સ્પેસિફિક કામગીરી કરવામાં આવશે. જેમ આપને જણાવી દઉં તો 2 દિવસ પહેલાં જ આપણા ઝોનમાંથી એક ડીમાંથી જ ઘો રેસ્ક્યુ થયેલી હતી. એને નાની ઈજા થયેલી હતી, એની સારવાર થઈ છે અને ઘો સારી રીતે રિકવરીમાં છે અત્યારે. મને એવું લાગે છે કે આવનાર 2 થી 4 દિવસમાં જો રિકવરી સારી આવશે તો એને ફરી પાછા એના કુદરતી વાતાવરણમાં રિલીઝ કરવામાં આવશે. સાપ જે રેસ્ક્યુ કરવામાં આવે છે ત્યાં ને ત્યાં જ સુરક્ષિત જગ્યા પર રિલીઝ કરી દેવામાં આવે છે. 2 અઠવાડિયા પહેલાં 10 દિવસ પહેલાં આપણે દર્શનમ પાછળના ભાગમાં એટલે ઝોન C1માં ખોદકામ દરમિયાન પાણીનો કાચબો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને વોલેન્ટિયર્સે બહુ સુરક્ષિત રીતે એને જેસીબીના એમાંથી લઈ અને એને સુરક્ષિત રીતે નદીમાં જ ત્યારે જ રિલીઝ કર્યો. એને કોઈ પ્રકારની ઇન્જરી હતી નહીં. એટલે આવી રીતના તમામ પ્રકારની રેસ્ક્યુની કામગીરી આપણે હાલ કરી રહ્યા છે. જાનવરને જે રીતે જે એ થાય છે, જો કોઈ પ્રકારે ઇનકેસ કામગીરી દરમિયાન નાની મોટી ઈજા થાય તો એના માટે આપણો ઝૂનો વેટનરી વિભાગ પણ ખૂબ જ સારી રીતે સજ્જ છે. મારા વેટનરી ડૉક્ટર્સ પણ સવારે ફિલ્ડમાં હોય છે અને જરૂરત મુજબની ટ્રીટમેન્ટ માટે એનિમલને વેટનરી હોસ્પિટલ, ઝૂ વિભાગની વેટનરી હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે અને ટ્રીટમેન્ટ બાદ એ ઓકે થશે એટલે એમના કુદરતી આવાસમાં એમને ફરી પાછા મુક્ત કરવામાં આવશે.